આ એક વસ્તુ એવી છે જેને ફક્ત ઉપયોગ કરવા માત્રથી તમારા ગળામાં જો કાકડા થતા હોય તો તે મટે છે, તમારા વાળ ખરતા હોય તો તે દૂર થાય છે, તમારી કિડનીમાં સ્ટોન એટલે કે પથરી હશે તો તે પણ નીકળી જશે। એની સાથે સાથે મિત્રો, જે લોકોને હરસમસાની તકલીફ હોય, તમારા શરીરમાં પ્લેટલેસ કાઉન્ટ એટલે કે જેમને ડેન્ગ્યુ થયો હોય, પ્લેટલેસ કાઉન્ટ ઘટી ગયા હોય તો પ્લેટલેસ કાઉન્ટ વધારવાનું પણ કામ કરે છે। એવી જબરદસ્ત આ એક ઔષધિ જેને આપણે બધા જ ઓળખીએ છીએ। મિત્રો, હવે એ વનસ્પતિ વિશે હું કહું એ પહેલાં જાણી લ્યો કે આ વનસ્પતિનું નામ શું છે અને તેને શું કહીને ઓળખવામાં આવે છે। હવે ઘણા બધા વિસ્તારોમાં મિત્રો તેને પરદેશી ભાંગરો કહેવામાં આવે છે, ઘણા બધા વિસ્તારોમાં તેને ઘા બુજરી, ઘા ઝાડવું અથવા ઘણા બધા અલગ અલગ નામ હોય છે। તો મિત્રો, આ ટાઈપની કઈ વનસ્પતિ હોય છે? હવે એક વાત કમેન્ટ કરી દેજો કે આ વસ્તુને તમારા ઇલાકામાં શું કહેવામાં આવે છે। જ્યાં મિત્રો ઘણી વખત આ વનસ્પતિ આ એક એવી વનસ્પતિ છે કુદરતમાં સૌ પ્રકાર ચારે બાજુ ફેલાયેલી છે અને બધા જ માટે એક અમૃત સમાન છે। હવે મિત્રો, તેના ફાયદા જાણીએ અને આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તે જાણીએ। તેના પહેલાં આ પેજને ફોલો કરી અને આ એક વિડીયોને લાઇક કરી દેજો। તમારા માટે એટલી મહેનત કરીએ છીએ, એટલું ગોતીને લાવીએ છીએ જે તમારા માટે ખૂબ કામ આવે છે, માટે વિડીયોને સેવ કરી લેજો અને એક નાનું એવડું સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજો। મિત્રો, આવો જાણીએ। હવે મિત્રો, જેમના ગળામાં કાકડા થયા હોય તો તેમને શું કરવાનું છે? આના 4 થી 5 પાન લેવાના છે। 2 થી 3 જો નાનું બાળક હોય તો 2 થી 3 પાન લેવાના અને જો મોટું હોય તો 4 થી 5 અડધી કલાકે અથવા કલાકે ચાવીને ખાઈ જવાના છે। 1 થી 2 દિવસ કરો, તમારા કાકડા 100% સારા થઈ જશે અને તમને 100% ફેર દેખાશે। બીજો પ્રયોગ, હવે મિત્રો, જેમના શરીરમાં પ્લેટલેસ કાઉન્ટ ઘટી ગયા હોય તો તેમને શું કરવાનું છે? આના પાનનો રસ કાઢી અને જમ્યા પહેલાં 2 ચમચી પી લેવાનું છે। તમે 1 થી 2 દિવસ કરશો ને એટલે તમારા પ્લેટલેસ કાઉન્ટ તમે રિપોર્ટ કરીને જોઈ લ્યો 100% વધી ગયા હશે। ત્રીજો પ્રયોગ, મિત્રો, જ્યારે પણ તમારા શરીરમાં કિડનીમાં કોઈ સ્ટોન બન્યો હોય કે અંદર મૂત્રાશયમાં કોઈ સ્ટોન 10 mmની પથરી હશે ને તો એ પણ આ ઓગાળી અને કાઢીને ફેંકી દેશે। જેટલો બધી આ જબરદસ્ત પ્રયોગ છે અને એના પછીનો પ્રયોગ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વિડીયોમાં બન્યા રહેજો। હવે જેમને પથરી થઈ હોય તો એવા લોકોને શું કરવાનું છે? આનો 80 ml જેટલો રસ કાઢવાનો છે। કેટલો? 80 ml જેટલો રસ કાઢી અને તે રસને અડધી કલાકે પીવાનો છે। જ્યાં મિત્રો અડધી કલાકે તમે પીતા રહેશો ને 1 થી 2 દિવસમાં તમે મહેસૂસ કરશો કે શરીરનો દુખાવો દૂર થશે અને પથરી પણ ધીમે ધીમે નીકળી જશે। હવે મિત્રો, આગળનો પ્રયોગ, જે લોકોને હરસમસાની તકલીફ હોય, જેમને બ્લીડિંગવાળા હરસ થતા હોય તો એ લોકોને શું કરવાનું છે? આનો 2 ચમચી જેટલો રસ લેવાનો છે, તેમાં મરીનો ભૂકો નાખી અને સવાર, સાંજ અને બપોર 3 ટાઈમ પીવાનો છે, 2 ચમચી જેટલો। એટલે જે હરસમસા છે, જે બ્લીડિંગ થાય છે તે દૂર થાય છે અને મસા તૂટી અને ખરી જશે। કારણ કે મિત્રો, આ એક એવો જે જડીબુટી, જંગલી જડીબુટી કયો, આ જે ઘા હોય તેની ઉપર ખૂબ સારું એવું કામ કરે છે। હવે મિત્રો, જે લોકોના વાળ ખૂબ ખરે છે, વાળ આછા હોય તો એ લોકોને શું કરવાનું છે? લગભગ 100 ml જેટલું ટોપરાનું તેલ લેવાનું છે, તેમાં આના 100 ml એટલે 100 ગ્રામ જેટલા આના પાન નાખવાના છે। આના પાન નાખી તેને ઉકાળવાના છે। હવે ઉકળી જાય, એકદમ કાળા પડી જાય એટલે તેને ગાળી અને સવાર સાંજ 2 ટાઈમ તમારા માથાના વાળ ઉપર, સ્કેલ ઉપર તે તેલ ચોપડો, તમારા વાળ ગ્રોથ થશે અને ખરતા બંધ થશે। મિત્રો, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા।